નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચોમાસુ લાઈન છે તે ખાસ કરીને મહારાષ્ટ્રના ભાગો નજીક આવીને અટકી ગઈ છે અને હવે ચોમાસુ આગળ ક્યારે વધશે તેમજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાના અણસાર દેખાઈ રહ્યા છે, જે એક સારા સંકેત પણ અત્યારે મળી રહ્યા છે અને સિસ્ટમ હાલ કઈ દિશા તરફ જવાની શક્યતાઓ મોડેલો વ્યક્ત કરી રહ્યા છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને કેરાલાથી જે પ્રકારે ચોમાસું આગળ વધ્યું અને 2 દિવસની અંદર કેરાલાથી ચાલુ થયું અને ત્યારબાદ 2 દિવસની અંદર જ છેક મહારાષ્ટ્ર મુંબઈના ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું. પરંતુ ત્યારબાદ ચોમાસાની રફતાર ધીમી પડી. મુખ્યત્વે ચોમાસું અહીં સુધી એટલે કે મુંબઈ સુધી આગળ વધવા માટે જે અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના કાંઠા નજીક જે સિસ્ટમ હતી તેમણે વ્યાપક પ્રમાણમાં વરસાદ આપ્યો અને આના પરિણામે ચોમાસું ઝડપથી આગળ વધ્યું. જોકે ત્યારબાદ એના આગળના ભાગોમાં વાતાવરણ શુષ્ક જોવા મળી રહ્યું છે, કારણ ખાસ કોઈ પ્રકારની મોટી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી નથી, જેને પરિણામે જે ચોમાસાની ગતિ છે ત્યાંથી આગળ વધવાની મંદ જોવા મળી રહી છે. મુખ્યત્વે અત્યારે જે પવનોની પ્રણાલી જોવા જઈએ તો કેરળના ભાગો સુધી વિધિવત રીતે ચોમાસું બેસી ગયું હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે પવનોની પેટર્નના આધારે, અને એના આગળના ભાગોમાં હજી ચોમાસું બેસવા માટે જે પરિબળો છે તે એક પ્રકારે થોડો અવરોધ ઊભો થતો હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. એટલે હવે જેમ જેમ દિવસો જશે તેમ તેમ આ ભાગોમાં પણ ચોમાસું એકદમ સેટ થતું જશે. તો મિત્રો, ખાસ કરીને આ વચ્ચે એક સારા સમાચાર ચોક્કસપણે ગુજરાત માટે પણ અત્યારે આવી રહ્યા છે. તો મિત્રો, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શક્યતાઓ યુરોપિયન મોડેલ અને અમેરિકન મોડેલ મુજબ 10 તારીખના દેખાઈ રહી છે અને લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો યુરોપિયન મોડેલ છે સિસ્ટમને છેક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ભાગો સુધી લાવી રહ્યું છે, જ્યારે અમેરિકન મોડેલ છે તે પણ સિસ્ટમને મધ્યપ્રદેશના ભાગો સુધી આવે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે 14 તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન. પરંતુ મુખ્યત્વે મધ્યપ્રદેશના ભાગો સુધી જે સિસ્ટમ બનશે અને બને તો મધ્યપ્રદેશના ભાગો સુધી આવવા માટે એક પ્રકારે સારું વાતાવરણ તેમને મળી શકે છે, કારણ કે ચોમાસુ લાઈન છે એ સમયગાળા દરમિયાન ખાસ કરીને એ ભાગો નજીકથી પસાર થતી હોય છે, એટલે સિસ્ટમને આ રૂટ ઉપર ચાલવા માટે એક પ્રકારે સાનુકૂળ વાતાવરણ બનતું હોય છે. પરંતુ ગુજરાત અને ખાસ કરીને પાકિસ્તાનના ભાગો પરથી જે સૂકા પવનો છે તે વધુ હાવી હોવાને કારણે સિસ્ટમ કેટલી મજબૂત રહે, કેટલી આગળ વધે તેના ઉપર એક વરસાદના રાઉન્ડનો આધાર પણ રહેલો છે. એટલે આ સમયગાળા દરમિયાન સિસ્ટમ બનશે, મજબૂત બનશે તો ચોક્કસપણે એનાથી ગુજરાતને ફાયદો થવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જોકે હજી સિસ્ટમ બને ત્યારબાદની વાત છે, પરંતુ જે લાંબા ગાળાના મોડેલો છે તેમાં એક પ્રકારે સારા સંકેત ચોક્કસપણે મળી રહ્યા છે. અને સિસ્ટમ બને તો કયા લોકેશન ઉપર બને, કેટલી મજબૂત બને અને ત્યારબાદ કેટલી મજબૂત બની અને આગળ વધે અને જે સૂકા પવનોને ધક્કો મારે તેના ઉપર એક વરસાદના રાઉન્ડનો આધાર રહે. પરંતુ એક સારા સમાચાર ચોક્કસપણે એ ગણી શકાય કે બંગાળની ખાડીની સિસ્ટમ છે જો બનશે તો મધ્યપ્રદેશના ભાગો સુધી આવે તે પ્રકારની શક્યતાઓ ફાઇનલ દેખાઈ રહી છે. એટલે એક સારા સમાચાર ચોક્કસપણે ખેડૂત મિત્રો માટે ગણી શકાય અને જો સિસ્ટમ વધુ મજબૂત રહે તો ગુજરાતમાં પણ એક સારો વરસાદનો રાઉન્ડ લાવી શકે છે. જોકે લાંબા ગાળાનું છે, હજી ફેરફાર થતા રહેશે, એટલે આપણે સતત આ બાબતની અપડેટ આપતા રહીશું. પરંતુ આ સિસ્ટમને ધ્યાનમાં લઈ થોડા ખેતી કાર્યોનું આયોજન કરવું, જેથી કરીને જો આ સિસ્ટમ આપણને લાભ આપે તો આ સંજોગોમાં આપણે વાવણી લાયક વરસાદ થાય તો એક પ્રકારે વાવણી લાયક આપણે વરસાદને કારણે વાવણી કરી શકીએ. તો કંઈ પણ નવી અપડેટ હશે, ફેરફાર થશે તેમ તેમ આપણે સતત અપડેટ આપતા રહીશું. જોકે હજી લાંબા ગાળાનું છે એટલે હજી ફેરફાર મોટા થતા છે. આભાર.